એ મારા સુણાતો ભજન હે સુણાય ચાલુ કરી સુણાઈ જશે આથી સુણાઈ જાય હેડે ત્યારે તમે દોડો गंगातरंगरमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागम् नारायण प्रियमनंगमदापहारिं वाराणसीं पुरपतिं भज विश्वनाथ। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय मीरा के गिरिधर नागर सूरदास के श्याम नरसिंह के प्रभु साहसा मरिया तुलसीदास के राम। एक घड़ी आधी में पुनिया एक घड़ी भारतीय पंचांगोના મત પ્રમાણે ભગત એક ઘડીની 24 મિનિટ થાય। સંતો એમ કે સત્સંગમાં આપણે બધા મળ્યા છીએ આજે બીર બાપાના ઘરે। આજે એના સુપુત્રો આખો પરિવાર બહુ સારો એવો એમને વિચાર આવ્યો, કારણ કે સત્સંગનો વિચાર આવો ને એ પણ ભગવાનની કૃપા હોય ત્યારે થાય। અતિ હરિ કૃપા જ્યાં પર હોય પાવ દેહી એહી માર્ગ સોઈ। તુલસીદાસજી મહારાજે જેના માટે અતિ શબ્દ વાપર્યો છે ખાલી, કારણ કે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રય આ ત્રણ વસ્તુ એવી છે કે ભગવાનની કૃપા વગર મળે નહીં। તો આજે ગેલવા પરિવારના આંગણે એક આવો સત્સંગ માટે જીવનમાં ક્યારેક ક્યારેક બહુ તરસ્યો માણસ હોય અને ટાંકામાં સેવાળ હોય પણ હટાવી પણ જેમ પાન કરી લે એમ ક્યારેક ક્યારેક આવા અવસરો અને ખરેખર અહીંયા જે બધાએ આવ્યા છો બધાએ એક કલાકારની ભૂમિકામાં જેને કહેવાય બધાએ ગાઈ શકે એવા, એટલે આમ તો આજે સાંભળવાનો પણ એક વિશેષ લાવો છે, કારણ કે નવતા ભક્તિમાં પહેલો પાયો એ સોણનો હોય, શ્રવણનો મહિમા છે સહજ રીતે કહીએ, અને વ્યવહારમાં પણ કોકની સાંભળે એ જરૂરી છે સહજ રીતે। તો પહેલો પગથિયો છે શ્રવણ। તો આજે બધા અહીંયા એવી ભૂમિકામાં તો આપણે એક આપણી જાતને ધન્ય માનીએ કે સત્સંગ એક ઘડી એટલે 24 મિનિટ, સંતો કહે આધી ઘડી 12 મિનિટ મને, મહાપુરુષ તુલસીદાસજી મહારાજ કે આધી મેં પુનિયાદ, અડધીમાં અડધી જો 6 મિનિટ થાય આટલું મળે તોય તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ। અને સંગત સંતની સત્સંગની સંગત મળે ને એ જ ભક્તિનું પહેલું પગથિયું છે, જેમે કારણ આવાગમનની જે મૂળ અવિદ્યા છે ઉત્તરકાંડ એમ કહે સંસ્કૃતિ મૂલ અવિદ્યા નાશા ભક્તિ કરત બિनु જતન પ્રયાસા। સંસ્કૃતિ મૂલ અવિદ્યા નાશા
જગતમાં જે આવાગમનની મૂળ અવિદ્યા છે, સંસ્કૃતિ મૂળ અવિદ્યા નાશ, એનો નાશ જ્ઞાનીઓએ ખૂબ મહેનતથી કરવું પડે. જ્યારે ભક્તિ કરત બીનું જતન પ્રયાસા, એનો મતલબ એ નથી જ્ઞાનની નહીં, જ્ઞાન સદૃશમ પવિત્ર મેહ વિદ્યતે, જ્ઞાનની નબળાઈ છે એવું નથી, પણ ભક્તને જે જ્ઞાનીઓએ મહેનત કરવી પડે એ બીનું જતન પ્રયાસા, વગર જતન કરે આવાગમનની જે મૂળ વિદ્યા છે એને નષ્ટ કરી નાખે. આ ભક્તિનો પ્રતાપ છે, સત્સંગનો પ્રતાપ છે. ભક્તિ કરત બીનું જતન પ્રયાસ, સંસ્કૃતિ મૂલ અવિદ્યા નાશ. તો સત્સંગ રામ નામ કોઈ પણ રીતે લેવામાં આવે, જાણતા જાણતા એક વખત પણ જેનું નામ લેવાનું તોય ભવસાગરથી માણસ પાર તરી શકે, ભાવથી. કારણ કે કિંમત છે ને, જે ભાવની છે, માલની નથી. પાલટી તરે ભાવમાં, પાલટી ડૂબે ભાવમાં. માલ ભલે ગમે એટલું હોય સહજ રીતે. અને એટલા માટે સત્સંગનો મહિમા છે. ભગવાને નહીતર સબરીને એમ ન કીધું કે પહેલી ભક્તિ એ મારી પૂજા કરવી, કે મારી આરાધના કરવી, કે મને ફૂલ ચડાવવા, કે મને વાઘા પહેરાવા. ભક્તિની શરૂઆતમાં એમ કીધું એ ભક્તિ મળે કે એના પાયા શું, એટલે સૌથી પહેલા કીધું સંતન કર સંગા, એસો કો ઉદાર જગમાહી. જે ભગવાનને કાંઈ ઈ છે કે ભાઈ મૂજી પૂજા કરણી, મૂજો અર્ચન કરણું, એ ભક્તિ જો પહેલી ભક્તિ એ, અથવા તો ભક્તિ પણ નહીં, સંતોનો સંગ એ ભક્તિ. એટલી વિશેષતા, એસો કો ઉદાર જગમાહી. પ્રથમ ભક્તિ સંતના કર સંગા. અને સંગા શબ્દ લખ્યો છે, કારણ કે સંગ શબ્દ જ્યાં જ્યાં આવ્યો છે આપણે ત્યાં એનો સંબંધ મન સાથે છે. શરીરથી જેના ભેગા હોઈએ ને એને સાથ કહેવાય, અને મનથી જેમાં જોડાઈ જઈએ એને કહેવાય સંગ. કુસંગ. અહિમુખ પડ્યો તો વિષ ભયો, કદલી પડ્યો તો કપૂર, સીપ પડ્યો તો મોતી ભયો, સંગત કે. આની શું કામ જરૂરી છે સત્સંગની? અજ્ઞાનના સાગરમાં જ્યારે આપણે પડ્યા છીએ, કોઈ માણસ તળાવમાં કૂવામાં પડે એનાથી એનું મરણ નથી થતું, તરતા નથી આવડતું, ત્યારે માણસ મરે છે. જીવનમાં વિપત્તિઓ બધાને આવવાની છે, દુઃખે આવવાનું છે. આ દુનિયામાં માણસ બનીને આવીએ એટલે ભાઈ સુખ આવે તો દુઃખ આવે, આવે નહીં આવે. કોઈ મહાપુરુષ એમ નથી કીધું ભગવાન કે હે ભગવાન અમને દુઃખ ના આપશે. એ તો છે જ. કુંતાજી ભગવાન પાસે દુઃખની માંગણી કરી, પણ મહાપુરુષે એમ કીધું દુઃખ આપજે પણ સહન કરવાની શક્તિ આપજે. મુશ્કેલ જિંદગાની એની મજા છે. સુખ કી કરે ન ચાહના, दुख में रहे न दिलगीर, फना करे सब फंद को ताका नाम फकीर। फना करे सब फंद को ताका नाम फकीर। એટલે એકાદ ભજન મહાપુરુષો જેની ભૂમિકા એવી હોય છે સહજ રીતે, એવા મહાપુરુષો જેને ચાહ ગઈ ચિંતા મીટી, ભગવાન આપણી ઈચ્છાઓ પૂરી કરે એના કરતા ઈચ્છાને પૂરી કરી નાખે, બહુ મોટી વાત છે. ને એવા ફકીરો આ દુનિયામાં પૂરા છે. સતારદાસ એમ લખે છે, वो है फकीर पूरा पारस जबाहो जिसकी, वो है फकीर पूरा पारस जुबाहो जिसकी, और हूँ कदम पदम में, और हूँ पदम कदम में, बाकी अदा हो जिसकी, वो है फकीर पूरा। अरे वो है फकीर पूरा पारस जुबा हो जिसकी। इश्क़े खुदा की मस्ती अरे प्रेम प्रभु की मस्ती में हर पल में मस्त होगा, हर पल में मस्त होगा। प्रेम प्रभु की मस्ती में अरे हर पल में मस्त होगा। अब रूह कमान होगी
हो अबरू कमान हो आंखों में तीर होगे अबरू कमान हो जिसकी वो है फकीर पूरा पारस जुबां हो जिसकी और हूँ कदम कदम में रंग देवे एक निगाह में अक्सीर करके छोड़े रंग दे एक निगाह में अक्सीर करके छोड़े खोपो कतल न होवे ऐसी समा हो जिसकी वो है फकीर पूरा पारस जुबां हो जिसकी वो है फकीर पूरा छोटा बड़ा न कोई छोटा बड़ा न कोई उसकी निगाह में होगा छोटा बड़ा न कोई अरे उनकी निगाह में होगा नादान सा दिखे अरे नादान सा दिखे वो बच्चे सी जान होगी नादान सा दिखे वो बच्चे सी जान होगी वो है फकीर पूरा पारस जुबां हो जिसकी और हो कदम पदम में बाकी अदा हो जिसकी सतार यार होगा हर बात में वो पूरा वो है मर्द सच्चा ओ वही है मर्द सच्चा ख्वाहिश फना हो जिसकी वो है फकीर पूरा शरणागत दीनात्र परित्राण पराजने सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते દુનિયાની તમામ સંપ્રદાયો જે તત્વને માને એ છે ભગત શક્તિ તત્વ પછી ગમે તે સ્વરૂપમાં હોય આજના વિજ્ઞાનીઓ પણ જે તત્વોને માને આલ્ફા બીટા ન્યુટ્રોન પ્રોટોન બધી શક્તિ જ છે અશક્ત રાષ્ટ્ર હોય કે શક્તિહીન માણસનું એનું ક્યાંય દુનિયામાં સ્થાન નથી જે કંઈ પૂજા છે શક્તિની છે તો એવી માતાજીની એકાદ ઘડી
રક્ત સિંહ યાસની સાવધાન શંકરી ઉઠાર ખડગ ખપર બાર કરદન મહેશ્વરી નિશુંભ સોમ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જની નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની એ નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડલાજ કંઠના મનોહરી નિકંદ કંદ કાલ અસુરકાન મર્દની નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની એ નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની કુબેર વરુણ ઇન્દ્રજાતિ સિદ્ધિ સાધ રંજની અગમ પંથ દેશ બાત જન્મ કષ્ટ હારિણી શ્રી રામચંદ્ર શરણમાં અમર પદ દાયિની નમોસ્તુ માત હિંગલાજ નિર્મલા નિરંજની मर्यादास पाताड़ तू धर अमर नाग सुरा नर पायन में ए दिगपाल दिगंबर आठे जुगर साते सागर तेन समय नवनाथ अने नर 64 नारी अने हाथ पसारी तेन हरी ए रवनाय रवेती जग प्रवेशी वकड़ वैसी ईश्वरी आई वकड़ वैसी ईश्वरी હેલો વાર હે મેડમ મેં કરાય તું બોલો મકાન બોલો